સુરત પાંડેસરા વિસ્તારમાંથી 6 વર્ષની બાળકીનો અપહરણ થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે। માતા કામ પર ગયા બાદ સાંજે બાળકી ગાયબ મળી આવી હતી। પાંડેસરા પોલીસે તરત જ ગુનો નોંધીને 50 સભ્યોની અલગ અલગ ટીમો બનાવી હતી। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા કમલા ચોક નજીક શાસ્ત્રીનગર સોસાયટીમાંથી 6 વર્ષની બાળકીના અપહરણની ઘટના બની હતી। માતા કામ પર ગયા બાદ સાંજના સમયે બાળકી ગાયબ મળી આવતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી। તુરંત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસે તાત્કાલિક અસરકારક કાર્યવાહી હાથ ધરતા 50 જેટલા સભ્યોની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ટ્રેક કરવામાં આવ્યો, જેની ઓળખ પ્રદીપ ઉંમર વર્ષ 22 તરીકે થઈ। પોલીસે CEPT પ્લાન્ટની પાછળની ઝાડીઓમાંથી બાળકીને સલામત હાલતમાં શોધી કાઢી હતી। આરોપીને બાળકી સાથે જ પકડી પાડવામાં આવ્યો હતો। પાંડેસરા પોલીસની ઝડપી કાર્યવાહીના કારણે 4 કલાકની અંદર જ બાળકીને સુરક્ષિત છોડાવવામાં સફળતા મળી હતી। પોલીસે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી, ગઈ તારીખ 31/3/2026ના રોજ રાત્રે 10:30 વાગે પોલીસના PCR પર 112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી PCR જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઊભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણ્યો અપહરણ કરી લઈ ગયેલ છે। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે। પોલીસ આજુબાજુ ચેક કરે છે અને CCTV જોવાનું ચાલુ કરે છે। ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતાં કરતાં વડોદ ગામથી આગળ જાડી ઝાંખરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી। ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા CCTV ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતાં અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો। ત્યારબાદ આગળના ભાગે જતા કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી હતી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવી ને પણ જગ્યાને સર્ચ કરતાં છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુ